નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સરકારી સ્કીમ હોય, વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ હોય અથવા તો કોઈ અન્ય કામ હોય, જેની અંદર ડીબીટીથી પેમેન્ટ થતું હોય અથવા ના પણ થતું હોય, આ દરેક કામની અંદર બેંક સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. જો બેંક સાથે આધાર કાર્ડ લિંક કરેલું ના હોય તો પેમેન્ટ થતું નથી. તો આજના વિડીયોની અંદર આપણે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં તે ચેક કરીશું. અને જો લિંક ના હોય તો ઘર બેઠા બેંકમાં ગયા વગર પોતાના મોબાઈલથી બેંક એકાઉન્ટ સાથે કેવી રીતે લિંક કરવું તે વિશેની વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે આ ચેનલ પર આ જ પ્રકારની અવનવી માહિતી મૂકતા હોઈએ છીએ, જેથી કરીને તમને સમયસર મળતી રહે. પહેલાં તો આપણે બે શબ્દોની માહિતી મેળવી લઈએ. પહેલો શબ્દ તમને આપેલો છે કે આધાર સીડિંગ અને બીજા નંબરે આપ્યો છે આધાર ડીસીડિંગ. સીડિંગ એટલે કે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને લિંક કરવું અને ડીસીડિંગ એટલે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને અનલિંક કરવું. પહેલાં આપણે ચેક કરી લઈએ કે આપણા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં, અને લિંક ના હોય તો તેને આપણે લિંક કરીશું. તો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. હું અહીંયા મારા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરું છું અને તેની અંદર તમારે સર્ચ બારની અંદર જઈ NPCI સર્ચ કરવાનું રહેશે. અહીંયા મેં મારા કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ઓપન કરી લીધું છે. અહીંયા સર્ચ બારની અંદર તમારે NPCI એવું લખી અને સર્ચ કરવાનું રહેશે. એટલે આ પ્રકારે તમને રિઝલ્ટ જોવા મળશે, જેની અંદર આપણને લખેલું છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCI. આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાની રહેશે. એટલે આ પ્રકારે તમને NPCIની વેબસાઇટ ખુલેલી જોવા મળશે. તો આ વેબસાઇટ પર તમને અહીંયા નીચેની તરફ મેનુ આપેલા છે, જેની અંદર બીજા નંબરનું મેનુ આપણને આપ્યું છે કન્ઝ્યુમર. તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. કન્ઝ્યુમર પર તમે ક્લિક કરશો ને એટલે નીચે અલગ અલગ ઓપ્શન ખુલેલા જોવા મળશે, જેની અંદર છેલ્લો ઓપ્શન આપણને આપ્યો છે ભારત આધાર સીડિંગ. તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. એટલે આપણને આ રીતે NPCIની આધાર સીડિંગ માટેની એક વેબસાઇટ ખુલેલી જોવા મળશે, એટલે કે એક પેજ ખુલેલું જોવા મળશે, જેની અંદર આપણને ડાબી બાજુ મેનુ આપેલું છે અને આ મેનુની અંદર આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે. આપણે પહેલાં તો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરવાનું હોવાથી અહીંયા આપણને ચોથા નંબરનો ઓપ્શન આપ્યો ને આધાર મેપિંગ સ્ટેટસ, તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે પહેલાં આપણે તેનું ચેક કરીશું સ્ટેટસ, અને લિંક નહીં હોય તો તેને લિંક કરીશું. તો અહીંયાથી તમારે આધાર મેપિંગ સ્ટેટસ પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે મેપિંગ સ્ટેટસ માટેનું એક પેજ ખુલશે, જેની અંદર અહીંયા તમારે આધાર કાર્ડ નંબર લખવાનો છે અને અહીંયા જે કેપ્ચા આપ્યો ને એ કેપ્ચા તમારે અહીંયા લખી અને ચેક સ્ટેટસ પર ક્લિક કરવાની રહેશે. અહીંયા મેં મારો આધાર કાર્ડ નંબર લખી દીધો અને અહીંયા આપ્યો તો એ કેપ્ચા લખી અને હવે હું અહીંયા ચેક સ્ટેટસ પર ક્લિક કરીશ. ચેક સ્ટેટસ પર તમે ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જે ઓટીપી તમારે અહીંયા લખી અને કન્ફર્મ કરવાનું રહેશે. ઓટીપી નંબર લખી અને કન્ફર્મ પર તમે ક્લિક કરશો એટલે મેપિંગ સ્ટેટસ માટેનું આ રીતે તમને એક પેજ ખુલેલું જોવા મળશે, જેની અંદર અહીંયા તમારો આધાર કાર્ડ નંબર જોવા મળશે, અહીંયા તમને મેપિંગ સ્ટેટસ જોવા મળશે, ચાલુ છે કે બંધ તે, અને જો કોઈ બેંક એકાઉન્ટ સાથે તમારું આધાર કાર્ડ લિંક હશે તો તે બેંકનું નામ પણ તમને અહીંયા જોવા મળશે. તમે જોઈ શકો છો કે મારું આધાર કાર્ડ બેંક ઓફ બરોડા સાથે લિંક છે અને કઈ તારીખે લિંક હતું અથવા તો કઈ તારીખે અપડેટ થયું તે પણ તમને અહીંયા બતાવવામાં આવશે. તો આ રીતે તમે જાણી શકશો કે તમારું આધાર કાર્ડ કઈ બેંક સાથે લિંક છે તે. જો લિંક ના હોય તો અહીંયા તમને લિંક સ્ટેટસ બતાવશે નહીં, તો તમારે તે લિંક કરવાનું રહેશે. હવે અહીંયાથી આપણે ચેક તો કરી લીધું કે આપણું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક છે કે નહીં. જો તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક ના હોય તો તેને લિંક કેવી રીતે કરવું તે વિશેની વાત કરીએ. તો આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક કરવા માટે અહીંયા તમને બીજા નંબરનો ઓપ્શન આપ્યો ને આધાર સીડિંગ ડીસીડિંગ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે સીડિંગ માટેનું તમને આ રીતે ફોર્મ ખુલેલું જોવા મળશે, જેની અંદર અહીંયા તમારે તમારું આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. રિક્વેસ્ટ ફોર આધાર, એની અંદર આપણને બે ઓપ્શન જોવા મળે છે, સીડિંગ અને ડીસીડિંગ. જો તમારે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને લિંક કરવું હોય તો સીડિંગ સિલેક્ટ કરવાનું રહેશે, અને જો તમારે અનલિંક કરવું હોય તો તમારે ડીસીડિંગ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા આપણે લિંક કરવાનું હોવાથી સીડિંગ સિલેક્ટ કરીશું. અહીંયાથી તમે સીડિંગ સિલેક્ટ કરશો ને એટલે તમને અહીંયા નીચેની તરફ નવા ઓપ્શન ખુલેલા જોવા મળશે. અહીંયા આપણને એક ઓપ્શન જોવા મળે છે સિલેક્ટ યોર બેંક. તો તમારે તમારું આધાર કાર્ડ જે બેંક સાથે લિંક કરવાનું હોય તે બેંક અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. અહીંયા તમે ક્લિક કરશો ને એટલે બધી જ બેંકો તમને જોવા મળશે. જે બેંક સાથે તમારે આધાર કાર્ડ લિંક કરવાનું હોય તે બેંક અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે.
તો અહીંયાથી હું HDFC બેંક સિલેક્ટ કરી લઈશ. અહીંયા તમને આપ્યું સીડિંગ ટાઈપ અને એની અંદર આપણને 3 ઓપ્શન આપેલા છે. ફ્રેશ સીડિંગ છે, મુવમેન્ટ કોઈ છે તો તે, અથવા તો મુવમેન્ટ ફોર અધર બેંક. એટલે અહીંયાથી આપણે પહેલી જ વાર સીડિંગ કરતા હોવાથી, એટલે કે પહેલી જ વાર બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરતા હોવાથી અહીંયા આપણને પહેલો જ ઓપ્શન આપ્યો સીડિંગ ફોર ફ્રેશ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે અને અહીંયા નીચેની તરફ તમારે તમારું એકાઉન્ટ નંબર 2 વાર લખવાનો રહેશે. એકાઉન્ટ નંબર લખી અને નીચેની તરફ તમને ટર્મ એન્ડ કન્ડિશન આપ્યું છે, જે વાંચી અને તમારે અહીંયા આ ચેકબોક્સ પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા જે તમને કેપ્ચા આપ્યું એ કેપ્ચા અહીંયા લખી અને તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ પર તમે ક્લિક કરશો એટલે બીજી ટર્મ એન્ડ કન્ડિશન ખુલશે, જે તમારે વાંચી લેવાની રહેશે અને નીચેની તરફ સ્ક્રોલ કરી અને તેને એગ્રી કરવાની રહેશે. ટર્મ એન્ડ કન્ડિશન તમે એગ્રી કરશો એટલે ઓટીપી વેરીફાઈ માટેના પેજ પર પહોંચી જશો અને તમારા આધાર કાર્ડ નંબર સાથે લિંક મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, જે ઓટીપી તમારે અહીંયા લખી અને કન્ફર્મ કરવાનું રહેશે. ઓટીપી નંબર લખી અને કન્ફર્મ પર તમે ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક થઈ જશે. મારું આધાર કાર્ડ ઓલરેડી બેંક ઓફ બરોડા સાથે લિંક છે અને મેં આ પ્રોસેસ HDFC બેંક સાથે લિંક કરવા માટેની કરી, માટે મારું પહેલેથી જ લિંક છે, એટલા માટે મને અહીંયા વોર્નિંગ બતાવશે. જો તમારે પહેલેથી લિંક હશે તો તમારે વોર્નિંગ બતાવશે અને જો લિંક નહીં હોય તો તમારે વોર્નિંગ બતાવશે નહીં. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કેવી રીતે કરવું, તે પણ પોતાના મોબાઈલની મદદથી. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.